જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? પુરુષોત્તમ માસ અધિક માસની કથા અત્યંત મહિમાવંત છે. જ્યારે પણ અધિક માસ આવે ત્યારે આ કથા સાંભળવી કે વાંચવી શ્રેષ્ઠ મનાય છે. અહીં ટૂંકમાં એ દિવ્ય કથા પ્રસ્તુત છે. પુરુષોત્તમ માસની કથા. અધિક માસનું દુઃખ. પ્રાચીન કાળમાં જ્યારે ઋષિ મુનિઓએ પંચાંગની ગણના કરી ત્યારે સૂર્યમાસ અને ચંદ્રમાસ વચ્ચેનો તફાવતને સરભર કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવ્યો. આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ન હોવાથી તેને મલમાસ અશુદ્ધ મહિનો કહેવામાં આવ્યો. બધાએ આ મહિનાની નિંદા કરી અને કોઈ પણ દેવતા આ મહિનાના સ્વામી બનવા તૈયાર ન થયા. ભગવાન વિષ્ણુની શરણમાં. પોતાની નિંદા સાંભળીને અધિક માસ ખૂબ જ દુઃખી થયો અને તે રડતો રડતો વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ પાસે ગયો. તેણે પોતાની વ્યથા કહી, હે પ્રભુ, જગતમાં બધા જ મહિનાના કોઈને કોઈ સ્વામી છે પણ મારું કોઈ નથી. લોકો મને મલમાસ કહીને અપમાનિત કરે છે. મારું અસ્તિત્વ શું? ભગવાન કૃષ્ણનું વરદાન. દયાળુ ભગવાન વિષ્ણુ અધિક માસને લઈને ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા. શ્રી કૃષ્ણએ તેની પીડા જોઈને તેને આશીર્વાદ આપ્યા. ભગવાને કહ્યું કે હે અધિક માસ, હવેથી તારે દુઃખી થવાની જરૂર નથી. હું તને મારું પોતાનું ઉત્તમ નામ પુરુષોત્તમ આપું છું. હવેથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ. આ મહિનાનો મહિમા. ભગવાને વધુમાં વરદાન આપ્યું કે જે ગુણો અને શક્તિઓ મારામાં છે તે બધી જ તારામાં વાસ કરશે. જે ભક્ત આ માસમાં મારું પૂજન, સ્મરણ, દાન કરશે તેને અન્ય મહિનાઓ કરતાં અનેક ગણું પુણ્ય મળશે. આ મહિનામાં કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જશે નહીં. મિત્રો, આ 2026 અધિક માસની મહત્વની વિગતો. વર્ષ 2026માં આ માસ જેઠ મહિનામાં આવે છે, તેથી તેને અધિક જેઠ માસ કહેવામાં આવશે. શરૂઆત 17 મે 2026 રવિવારથી ને સમાપ્ત 15 જૂન 2026 સોમવાર. અનંત પુણ્યનું ફળ. આ મહિનામાં કરેલા જપ, તપ, પૂજા અને દાનનું ફળ અન્ય મહિનાઓ કરતાં 1000 ગણું વધારે મળે છે. તે મોક્ષદાયી માસ ગણાય છે. કલેશ અને પાપ મુક્તિ. જે ભક્ત આ માસમાં શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે તેના જન્મોજન્મના પાપ અને દરિદ્રતા દૂર થાય છે. આ માસમાં શું કરવું? મંત્ર જાપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ નમ મંત્રના સતત જાપ કરવા. શ્રીમદ ભાગવત શ્રવણ. આ માસમાં ભાગવત કથા સાંભળવી કે વાંચવી અત્યંત ફળદાયક છે. દીપદાન. દરરોજ સાંજે તુલસી ક્યારે અથવા મંદિરમાં ઘીનો દીવો કરવો. વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ. ભગવાન વિષ્ણુના 1000 નામનો આ પાઠ કરવો. દાનનો મહિમા. અધિક માસમાં દાનનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને 33ની સંખ્યામાં વસ્તુઓનું દાન કરવું જોઈએ. દાનની વસ્તુ અને મહત્વ. માલપુઆ. પુરુષોત્તમ માસમાં સૌથી મુખ્ય દાન 33 માલપુઆ કાંસાના પાત્રમાં. દીપદાન. અખંડ સૌભાગ્ય અને પ્રકાશની પ્રાપ્તિ માટે દીપદાન. અન્નદાન. ગરીબો કે બ્રાહ્મણોને ભોજન કરાવવું. ફળ અને વસ્ત્ર. યથાશક્તિ ફળ અને પીળા વસ્ત્રોનું દાન કરવું. શું ન કરવું જોઈએ? વર્જિત કાર્યો. અધિક માસે કામ્ય કર્મો માટે નથી પણ ભક્તિ માટે છે, તેથી નીચેના કાર્યો ટાળવા જોઈએ. લગ્ન કે સગાઈ પ્રસંગો, ગૃહ પ્રવેશ કે નવું ઘર ખરીદવું, મુંડન સંસ્કાર કે જનોઈ, કોઈ પણ પ્રકારની નવી મિલકત કે મોટું રોકાણ.
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વસુદેવ સુત દેવકંસ ચારું બદરનમાં દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદુરમ. જય શ્રી કૃષ્ણ. હું છું જાડેજા હિતાંશ્રીબા. મારા વાલા ભક્તજનો, આપણા સનાતન ધર્મમાં દર 3 વર્ષે એક એવો પવિત્ર અવસર આવે છે જે આપણને ઈશ્વરની સૌથી નજીક લઈ જાય છે. વર્ષ 2026 એ આપણા માટે ભક્તિનો સાગર લઈને આવ્યું છે, કારણ કે આ વર્ષ પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનું આગમન થઈ રહ્યું છે. આ મહિનાનો મહિમા અપરંપાર છે. અન્ય મહિનાઓએ કરેલી પૂજાને જે ફળ મળે છે તેના કરતાં 1000 ગણું પુણ્ય આ પુરુષોત્તમ માસ કેવળ એક હરિનામ લેવાથી મળે છે. આ માસમાં ગંગા સ્નાન, દીપદાન અને શ્રીમદ ભાગવત કથાના શ્રવણનો મહિમા છે. કહેવાય છે કે ભક્ત આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક 33 માલપુવાનું દાન કરે છે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે છે, તેના જીવનના તમામ કષ્ટો, દારિદ્ર્ય અને પાપોનો નાશ થાય છે. તો આવો આપણે સૌ સાથે મળીને 2026ની આ પવિત્ર પુરુષોત્તમ માસને વધાવીએ. જેઠ મહિનાની આ કાળઝાળ ગરમીના ભક્તિની શીતળતા પ્રાપ્ત કરી. યાદ રાખજો, જેનું કોઈ નથી હોતું તેને મારો પુરુષોત્તમ હોય છે. આ પવિત્ર માસમાં આપણા પર અને આપણા પરિવાર પર ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા વરસે તેવી પ્રાર્થના. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી જ મળીશું આવા એક વિડીયો સાથે. જય માતાજી. હર હર મહાદેવ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.